નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજમાં. આજે આપણે પ્રકરણ 4 એટલે કે ચુંબકને જાણીએ એક્સપ્લોરિંગ મેગ્નેટ પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ. રેશમા જે અહીંયા દેખાય છે કેરળના દરિયાકાંઠાના એક શહેરમાં રહે છે અને તેને ટૂંકી વાર્તાઓ લખવાનો ખૂબ જ શોખ છે. તેની દાદીને તેની વાર્તાઓ સાંભળવી બહુ જ ગમે છે. તેથી રેશમા તેમના 60માં એટલે કે એમની દાદીના 60મા જન્મદિવસ પર દાદીને કહેવા માટે નવી વાર્તા લખી રહી હતી. આ વાર્તા જૂના જમાનામાં વેપાર માટે કેરળથી મસાલા જે શાકમાં નાખવાના આવે છે સ્પાઇસીસ લઈને જતા જહાજ એટલે કે વહાણ જે અહીંયા દેખાઈ રહ્યું છે એના પર આધારિત હતી. રેશમાને ખબર હતી કે તે દિવસોમાં ખલાસી એટલે વહાણ ચલાવનાર દિશાઓ શોધવા માટે તારાઓનો ઉપયોગ કરતા હતા. પરંતુ તેની વાર્તામાં એવી પરિસ્થિતિ ઊભી થઈ કે ખલાસીઓ વાદળછાયા આકાશ નીચે તોફાનમાં ફસાઈ ગયા હતા. એટલે કે રાતના અંધારું થઈ ગયું, વાદળા હતા એટલે તારાઓ દેખાતા નહોતા અને તારાઓ દેખાતા ન હતા. રેશમા તેની વાર્તાને આગળ ધપાવી શકી નહીં, કારણ કે તે ખલાસીઓ માટે દિશાઓ શોધવાનો કોઈ રસ્તો વિચારી શકતી ન હતી. બરાબર. તેણે એટલે કે રેશમાએ ઇન્ટરનેટ પર અને તેની શાળાના પુસ્તકાલયમાં માહિતી શોધી. તેને જાણવા મળ્યું કે દિશાઓ શોધવા માટે હોકાયંત્ર એટલે કે મેગ્નેટિક કંપાસ જે અહીંયા દેખાય છે તરીકે ઓળખાતા ઉપકરણનો ઉપયોગ કરતા હતા. રેશમાએ કંપાસ બોક્સ અને પર્સ જોયા હતા. તેમને બંધ રાખવા માટે ચુંબક એટલે કે મેગ્નેટ વપરાતા હતા. તેની શાળાના એક બોર્ડમાં ચુંબકવાળું ડસ્ટર પણ હતું. તમે જોયું હશે બોર્ડમાં ડસ્ટર આવી રીતના ચોંટી જાય, તો એ કોના લીધે ચોંટે છે? ચુંબકના લીધે. પરંતુ તેણે ક્યારેય આ બધું ધ્યાનપૂર્વક જોયું ન હતું. તે હવે ચુંબક અને હોકાયંત્ર વિશે વધુ જાણવા માટે ઉત્સુક બની ગઈ હતી. તો જુઓ, કેટલીક સામાન્ય ચીજવસ્તુઓ તમને આકૃતિમાં આપેલી છે કે જેમાં ચુંબક લગાવેલ હોય છે, જે અહીંયા આકૃતિમાં દેખાય છે. તો ચાલો શરૂ કરીએ. જૂના જમાનામાં ખલાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા ચુંબકો, ખલાસી એટલે મેં તમને અગાઉ પણ કીધું વહાણ ચલાવનાર, ચુંબકો કુદરતી રીતે જોવા મળતા ચુંબકો પર આધારિત હતા, જેને યાદ રાખજો લોડસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે, જેની શોધ પ્રાચીન સમયમાં કરવામાં આવી હતી. સમય જતાં લોકોને જાણવા મળ્યું કે લોખંડના ટુકડામાંથી પણ લોહ ચુંબક એટલે કે ચુંબક બનાવી શકાય છે. અત્યારના સમયમાં આપણી પાસે વિવિધ પદાર્થોમાંથી બનાવેલા ચુંબકો હોય છે. તમારી શાળાની પ્રયોગશાળામાં તમે જે ચુંબક જુઓ છો અને જે ચુંબકો કંપાસ બોક્સ, સ્ટીકર્સ, રમકડામાં વપરાય છે તે બધા કૃત્રિમ એટલે કે આર્ટિફિશિયલ ચુંબક છે, કુદરતી નથી. જો અહીંયા આપ્યા છે તે આ બધા આપણે જાતે બનાવેલા છે, મનુષ્યએ બનાવેલા છે. ચુંબકો વિવિધ આકારના હોઈ શકે અને મિત્રો તમને પરીક્ષામાં પૂછી શકાય કે ચુંબકના આકાર જણાવો. તો ચુંબકના 3 આકાર છે મુખ્યત્વે. એક છે ગજિયો ચુંબક, બીજો છે નાળ આકારનો ચુંબક અથવા તો યુ આકારનો, અને ત્રીજો છે કંકણ આકાર અથવા તો ગોળાકાર વલય આકાર ચુંબક. બરાબર. ચાલો, શું ચુંબક અમુક પદાર્થોમાંથી બનેલી વસ્તુઓને જ ચોંટે છે? તો હા, ચુંબક પ્લાસ્ટિક સાથે ચોંટી શકતું નથી. ચુંબકીય અને બિનચુંબકીય સામગ્રી કે જેમાં ચુંબકના ગુણધર્મો છે એને આપણે ચુંબકીય સામગ્રી કહીએ, અને જેમાં ચુંબકના ગુણધર્મો નથી તેને આપણે બિનચુંબકીય સામગ્રી કહીશું. તો જુઓ, એક પ્રવૃત્તિ આપી છે. જુદી જુદી સામગ્રીમાંથી બનેલી કેટલીક વસ્તુઓ ને ચુંબકને આપણે એકત્રિત કરીએ, જેમ કે અહીંયા આપેલી છે. તેમાંથી કયો પદાર્થ ચુંબકને ચોંટશે તેનું અનુમાન કરવાનું છે, અને આપણું જે અનુમાન છે એ નીચે કોષ્ટક આપેલું છે એમાં આપણે લખવાનું છે.
તો જુઓ અહીંયા આપણે જોઈએ આ બધી વસ્તુઓ છે, બરાબર. લોખંડનું પાટિયું છે, ખીલ્લી, માફ કરજો, લાકડાનું પાટિયું છે, લોખંડની ખીલ્લી છે, બરાબર. બધી અલગ અલગ વસ્તુઓ અહીંયા આપેલી છે જે કોષ્ટકમાં લખેલી છે. તો ચાલો આપણે જોઈએ. વસ્તુઓનું નામ છે પેન્સિલ. શેમાંથી બને છે? લાકડામાંથી. આપણું અનુમાન છે ચુંબક દ્વારા આકર્ષાય છે, હા અથવા નામાં જવાબ આપવાનો છે. તો શું અનુમાન છે? ના, તે આકર્ષાતું નથી. ભૂસવાનું રબર, તો અનુમાન શું છે? ના, આકર્ષાતું નથી. એવી રીતના લોખંડની ખીલ્લી છે, તો આપણે લોખંડની ખીલ્લી માટે લખી શકીએ, બરાબર. એ શેમાંથી બનેલું છે? તો કે લોખંડમાંથી. એ આકર્ષાય છે, હા, એનો મતલબ એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે, ચુંબકીય છે. આ બિન ચુંબકીય લખી શકાય. અહીંયા આના જે અવલોકન છે એમાં આપણે શું લખી શકીએ? બિન ચુંબકીય. ચાલો પછી શું કીધું છે આપણને? ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. જો અહીંયા રૂમાલ છે, બરાબર, સ્ટેપલર છે. તો રૂમાલ તો રૂમાલ શેમાંથી બને છે? અન્ય, એટલે કે કાપડમાંથી બને છે. અન્ય લખીએ. અનુમાનમાં આવશે ના, તો એ પણ કેવું છે? બિન ચુંબકીય છે. એવી રીતના બધા જ તમે અહીંયા લખી શકો છો મિત્રો, બરાબર. ચાલો હવે એમાં આપણે સમય નથી બગાડતા, આપણે આગળ વધીએ છીએ. તો આપણા બધા અનુમાનો આપણે કરવાના હતા, એનું તારણ શું છે એ આપણે જોયું. શું ચુંબકના બધા ભાગો ચુંબકીય સામગ્રીને સમાન રીતે આકર્ષે છે? તો એનો જવાબ આવશે ના. શું આવશે? ના. આ પ્રવૃત્તિ દ્વારા આપણને જાણવા મળ્યું કે કેટલીક વસ્તુઓ ચુંબક તરફ આકર્ષિત થાય અને તેની સાથે ચોંટી જાય, જ્યારે અન્ય વસ્તુઓ ચોંટતી નથી. ચુંબક તરફ જે સામગ્રી આકર્ષાય છે મિત્રો, એને આપણે કહીશું ચુંબકીય સામગ્રી. જ્યારે લોખંડની ધાતુ ચુંબકીય સામગ્રી છે. અન્ય ધાતુઓ જેમ કે નિકલ અને કોબાલ્ટ એ પણ કેવી છે? ચુંબકીય છે. જ્યારે જ્યારે આપણે અહીંયા જોઈએ તો જે સામગ્રી ચુંબક તરફ આકર્ષાતી નથી તેને બિનચુંબકીય સામગ્રી કહેવામાં આવે છે, બરાબર. અને આપણે કોષ્ટકમાં જોયું કે ઘણી બધી સામગ્રીઓ એવી છે જેમ કે પ્લાસ્ટિક છે, લાકડું છે, કાચ છે, આ બધી ચુંબક સાથે આકર્ષાતી નથી, એટલે એને બિનચુંબકીય કહે છે. ચાલો હવે આપણે સમજીએ ચુંબકના ધ્રુવો. તો મિત્રો ચુંબકને બે ધ્રુવો હોય છે. પહેલા આપણે એક પ્રયોગ કરીએ. પ્રયોગની અંદર એક કાગળ લેવાનું છે. કાગળ પર આ રીતના લોખંડનો ભૂકો જે છે એ લોખંડના ભૂકાને વેરી દેવાનો છે. આ રીતના સમગ્ર કાગળમાં તમે ઘરે પણ કરી શકો છો, તમારી પાસે ચુંબક હોય. આવી રીતના સમગ્ર કાગળમાં લોખંડનો ભૂકો વેરી દીધા પછી આવી રીતના તમારે લોખંડને કાગળ પર મૂકી દેવાનું છે અને પછી આંગળીથી કાગળની બાજુમાં અહીંયા ક્યાંક ઠક 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 એટલે કે આંગળી દબાવવાની છે. તો તમે જોશો કે જે લોખંડનો ભૂકો છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેડા અને બીજા છેડા બંને છેડા પર આવી રીતના ચોંટી જશે. વચ્ચેના ભાગમાં લોખંડનો ભૂકો છે એ ઓછો ચોંટશે, જ્યારે બંને છેડાઓ ઉપર લોખંડનો ભૂકો છે એ વધારે ચોંટી જશે. તો જે બંને છેડાઓ છે એને જ આપણે ચુંબકના ધ્રુવો તરીકે ઓળખાવીશું. એટલે કે ચુંબકને કુલ બે ધ્રુવો હોય છે. એમાં પહેલો ધ્રુવ છે ઉત્તર ધ્રુવ અને બીજો ધ્રુવ છે દક્ષિણ ધ્રુવ, બરાબર. જેને અંગ્રેજીમાં નોર્થ એટલે કે એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ કહેવાય, અને બીજો છે સાઉથ પોલ એટલે કે એસ એટલે કે દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. આવી રીતના ચુંબક છે એ કુલ બે ધ્રુવો ધરાવે છે. એક ધ્રુવ જે છે એનું નામ છે ઉત્તર ધ્રુવ અને બીજો ધ્રુવ છે એનું નામ છે દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવને ઇંગ્લિશમાં એન, નોર્થ પરથી એન કહેવાય, અને સાઉથના એસ પરથી એને દક્ષિણ ધ્રુવ કહેવાય. તો લોખંડનો મોટા ભાગનો ભૂકો મેં તમને કીધું તેમ ધ્રુવો પાસે ચોંટે છે. શક્ય જ નથી, યાદ રાખજો, મોસ્ટ આઈએમપી, કે એક જ ધ્રુવ વાળું ચુંબક મેળવવું શક્ય નથી. એનો મતલબ કે આ ચુંબક છે એન અને એસ, આને હું બરાબર વચ્ચેથી કાપી નાખું તો ફરીથી મને બે ચુંબક મળશે, એ પણ એન અને એસ ધરાવતા હશે. હજી ફરીથી હું આ ચુંબકને કાપી નાખીશ મિત્રો, તો નવું મળતું જે ચુંબક છે એ પણ બે ધ્રુવ ધરાવતું હશે. એટલે ચુંબક છે એ એક ધ્રુવ ધરાવે તેવું શક્ય બનતું નથી. ચાલો
શું આપણે એક ધ્રુવ વાળો ચુંબક મેળવી શકીએ? તો એનો જવાબ આવશે ના, એવો કોઈ ચુંબક અસ્તિત્વ ધરાવતો નથી. હવે આપણે દિશાઓ શોધવાનું શરૂ કરીએ. તો જોઈએ પ્રવૃત્તિ નંબર 4.3. ચાલો આ પ્રયોગ કરીએ. આકૃતિ 4.5માં દર્શાવ્યા મુજબ ચુંબકની મધ્યમાં બાંધેલી દોરી વડે ગજિયા ચુંબકને આ આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવવાનો છે. ચુંબક સમક્ષિતિજ ન થાય એટલે કે હોરિઝોન્ટલ ના આવે ત્યાં સુધી દોરીને સ્થિતિને ગોઠવવાની જરૂર પડી શકે છે. હવે ચુંબક સમક્ષિતિજ રહે તે રીતે હળવેથી ફેરવો અને એને સ્થિર થવા દો. ચુંબકના છેડાને અનુરૂપ સ્થિતિને જમીન પર અથવા જમીન પરથી ચોંટાડેલા કાગળના ટુકડા પર આપણે ચિહ્નિત કરવાનું છે. આ રેખા ચુંબકની કઈ દિશામાં સ્થિર થાય તે દિશા દર્શાવે છે. હવે ફરીથી ચુંબકને તેના એક છેડા વડે ધક્કો મારીને આપણે ફેરવવાનો છે. એટલે ટૂંકમાં જે ચુંબક છે એને આમથી આમ આપણે ગોળ ગોળ ફેરવવાનો છે. તો ચુંબક જે સ્થિર થાય છે એ રેખા આપણે કરવાની થશે. જો અહીંયા શું કીધું છે? આ રેખા કે જેના પર ચુંબક સ્થિર થાય છે તે કઈ દિશા સૂચવે છે તે આપણે શોધી શકીએ. તો હા, ઉત્તર દક્ષિણ દિશા પર સ્થિર થાય છે. જો આપણને સૂર્યોદય કે સૂર્યાસ્તની દિશાનો ખ્યાલ હોય તો પૂર્વ કે પશ્ચિમ ક્યાં છે તેનો આપણે અંદાજ લગાવી શકીએ. આથી આપણને ચુંબક જે દિશામાં સ્થિર થાય તે દિશા શોધી શકીએ છીએ, અને એ દિશા એટલે ઉત્તર અને દક્ષિણ દિશા. મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલું જે ચુંબક છે એ મેં તમને કીધું તેમ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે તેને ઉત્તર દિશા દર્શાવતો ધ્રુવ અથવા ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે, અને બીજો જે દિશા છે એને ચુંબકનો દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. મુક્તપણે લટકાવેલ ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે, કારણ કે યાદ રાખજો આપણી પૃથ્વી પોતે પણ એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. તો કુલ મળીને અહીંયાથી 1 માર્કનો એક પ્રશ્ન નીકળી શકે કે આપણી પૃથ્વી પણ એક ચુંબક છે. તો હા, બરાબર. ચાલો હવે આપણે જોઈએ ગજિયા ચુંબકના બદલે લોખંડની નાની પટ્ટી વડે આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. તો શું તમે તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે? તો લોખંડની પટ્ટી છે એ આવી રીતના ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થતી નથી. તે કોઈ પણ દિશામાં સ્થિર થઈ શકે છે. તો એ દર્શાવે છે કે માત્ર ચુંબકો છે કે જે ધ્રુવ ધરાવે છે અને ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. બરાબર છે. ચાલો હવે આપણે આગળ વધીએ કે મુક્તપણે લટકાવેલું ચુંબક હંમેશા આ દિશામાં એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તે ગુણધર્મનો ઉપયોગ આપણે હોકાયંત્ર બનાવવામાં કરીએ છીએ અને દિશા એનાથી શોધી શકાય છે. કયા ગુણધર્મના આધારે હોકાયંત્રની શોધ થઈ? જો આવો પ્રશ્ન તમને પૂછાય તો મિત્રો આ જવાબ તમારે લખવાનો થશે. બરાબર. એની અંદર સોય આકારનું આ તમને દેખાય છે, આ સોય આકારનું એક ચુંબક છે જે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થશે. જે સ્થળે આપણે દિશાઓ જાણવા માંગીએ છીએ તે સ્થળે હોકાયંત્ર રખાય છે. થોડા સમય બાદ ઉત્તર દક્ષિણ દિશામાં તે સ્થિર થાય છે. હવે તમને કહી દઉં, હોકાયંત્ર તમારી પાસે ન હોય તો તમે મોબાઈલમાં પણ હોકાયંત્ર એટલે કે દિશા શોધવાનું જે હોકાયંત્ર છે, કંપાસ એને ઇંગ્લિશમાં કહેવાય, આ કંપાસ નામની એપ્લિકેશન પણ આવે છે જે તમે ડાઉનલોડ કરી અને ઉપયોગમાં લઈ શકો છો. અંતે આપણે ચર્ચા કરીએ મિત્રો તો હોકાયંત્ર એ સામાન્ય રીતે પારદર્શક આવરણથી ઢંકાયેલું નાનું ગોળાકાર બોક્સ છે જે આકૃતિમાં દર્શાવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બોક્સના તળિયે ઊભી લગાવેલી પિન છે એ સોયાકાર ચુંબક લગાવવામાં આવે છે. બરાબર. અને આ સોય છે એ ધરી પર એવી રીતે સમતોલિત હોય કે તે આ બિંદુની આસપાસ સરળતાથી ગોળ ગોળ ફરી શકે છે. અને સોયનો જે છેડો ઉત્તર દિશામાં હોય તે સામાન્ય રીતે લાલ રંગથી, જો અહીંયા દેખાય છે, આ છેડો છે એ લાલ રંગથી રંગેલો છે. બરાબર. અને સોયની નીચેનો જે ચંદો કે ડાયલ છે જેના પર દિશાઓ અંકિત કરેલી હોય છે, તો આને ચંદા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં દિશાઓ દેખાઈ રહી હોય છે. બરાબર. ચાલો તો મિત્રો હજી એક આપણે પ્રવૃત્તિ ચર્ચા કરવાની થાય છે, પરંતુ તે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ત્યાં સુધી તમારે આ ચેપ્ટરને શીખવાનું રહેશે. ચાલો મળીએ આપણા નેક્સ્ટ